વાપી જીઆઈડીસી વિસ્તારમાં જીએમ ગેસ્ટ હાઉસમાં પોલીસે રેડ કરી શરાબ અને કબાબની મહેફિલ માણતા 7 યુવકો અને 3 મહિલાની ધરપકડ કરાઈ। વાપીમાં જીઆઈડીસી વિસ્તારમાં નેશનલ હોટલની બાજુમાં આવેલા જીએમ ગેસ્ટ હાઉસના રૂમ નંબર 108માં ઉદ્યોગનગર પોલીસ બાતમીના આધારે રેડ કરતા શરાબ અને કબાબની મહેફિલ માણી રહેલા 7 યુવકો અને 3 યુવતીઓને પોલીસે ઝડપી લેતા ચકચાર મચી ગઈ હતી। મોડી રાત્રે જ્યારે પોલીસ જીએમ ગેસ્ટ હાઉસ પહોંચી ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ ચોંકી ઉઠી હતી। રૂમમાં 7 યુવકો અને 3 યુવતીઓ વચ્ચે ચાલી રહી હતી શરાબ અને કબાબની મહેફિલ। પોલીસે આઈફોન જેવા મોંઘા દાટ 10 મોબાઈલ ફોન સહિત કુલ ₹1,30,246નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વાપીના જીઆઈડીસી નેશનલ હોટલની બાજુમાં આવેલા જીએમ ગેસ્ટ હાઉસમાં શરાબની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી પોલીસને મળતા ઉદ્યોગનગર પોલીસના પીઆઈ અમિરાજસિંહ રાણા તેમજ પીએસઆઈ દીપાંજલિ ત્રિપાઠી અને તેમની ટીમ દ્વારા રાત્રે 9 વાગ્યાની આસપાસ આકસ્મિક રેડ કરતા જ રૂમમાં ચાલી રહેલી મહેફિલમાં રંગમાં ભંગ પડ્યો હતો અને સ્થળ પરથી પોલીસે કુલ 7 યુવકો શ્રીરામ બુખાર અંજની જે રહેવાસી પારડીના, રોહિત કુમાર શિવચંદ મલ્લા જે ગોવાના રહેવાસી, વિશાલ તુલબ બહાદુર બીકે જે પારડીના રહેવાસી, ખાન મોહમ્મદ અઝરુદ્દીન મોહમ્મદ શમશાદ ખાન જે વાપી ટાઉનના રહેવાસી, ખાન તોહસિફ મોહમ્મદ અતીક જે વાપી બલીઠાના રહેવાસી, અજય જનાર્દન લભાડે જે વાપી ચણોદના રહેવાસી, અનિલ વિદ્યાચલ યાદવ જે વાપી ચણોદના રહેવાસી, જ્યારે 3 મહિલા જેમાં રાધા રાજેશ કુમાર કુંભાર જે બાપુનગર અમદાવાદના રહેવાસી, અષ્ટમી વાસુદેવ રોય જે અમદાવાદના રહેવાસી, તહમીના ઇસ્માઇલ શેખ જે સુરતના રહેવાસી સ્થળ પરથી બધાની ધરપકડ કરી હતી। પોલીસે સ્થળ પરથી વિસ્કીની ખાલી બોટલ નંગ 1 અને વિસ્કીની નાની બોટલ નંગ 2 જેના કુલ ₹246 તેમજ પકડાયેલા ઈસમો પાસેથી મોંઘાદાટ આઈફોન જેવા મોબાઈલ ફોન કુલ 10 મળીને કુલ ₹1,30,246નો મુદ્દામાલ પોલીસે કબજે કરી તેમની સામે પ્રોહિબિશન તેમજ મહેફિલ અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। જો કે વાપી વિસ્તારમાં મહિલાઓ સાથે ચાલી રહેલી મહેફિલમાં પોલીસે આકસ્મિક રેડ કરતા ચકચાર મચી જવા પામી હતી। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।